માણસ માણસ સાથે મજાક કરી શકે એ તો સમજી શકાય, પરંતુ કુદરત જ્યારે કોઈ વ્યક્તિ સાથે ક્રૂર મજાક કરે ત્યારે પથ્થર દિલનો માનવી પણ હચમચી ઉઠે છે અને ચોમેર અંગત જીવનમાં અંધકાર છવાઈ જાય. આવો એક કિસ્સો રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે બન્યો છે કે જેમાં પતિ પત્ની અને બાળકો, જે બાળકો પૈકી એક દીકરી અને એક નાનો દીકરો છે. ઉપરવાળાએ પરિવારની ભેટ સ્વરૂપે સંતાનમાં બે અનમોલ રત્નો તો આપ્યા, પરંતુ તેમની સાથે ક્રૂર મજાક કર્યો છે અને નાના દીકરાની જન્મજાત સેરેબ્રલ પાલ્સી સીપી અને ડેવલપર ડિલે નામની બીમારી પણ આપી દીધી છે. માણસ માણસ સાથે મજાક કરી શકે એ તો સમજી શકાય, પરંતુ કદાચ જ્યારે કોઈ વ્યક્તિ કે કુદરત સાથે ક્રૂર મજાક કરે ત્યારે પથ્થર દિલનો માનવી પણ હચમચ્યું છે અને ચોમેર અંગત જીવનમાં અંધકાર છવાઈ જાય. આવો જ એક કિસ્સો રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે બન્યો છે. તે પરિવાર કે જેમાં પતિ પત્ની અને બાળકો, જે બાળકો પૈકી એક દીકરી અને એક નાનો દીકરો છે. ઉપરવાળાએ આ પરિવારને ભેટ સ્વરૂપે સંતાનમાં બે અનમોલ રત્નો આપ્યા, પરંતુ તેની સાથે ક્રૂર મજાક કરી દીધો છે અને નાના દીકરાની જન્મજાત સેરેબ્રલ પાલ્સી સીપી અને ડેવલપર ડિલે નામની બીમારી આપી છે. આ બીમારી કે જેમાં વ્યક્તિના સ્નાયુઓ તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલનચલન કરી શકતા નથી. જન્મજાત બાળક આ પરિસ્થિતિથી ખૂબ દયનીય અને કરુણ કરી શકાય છે. આ પરિવારમાં મદદે રાંદેર પોલીસ આવી છે. આ પરિવારે બાળકની સારવાર માટે પોતાની જાત ઘસી નાખી, તેમ છતાં નિરાશા જ હાથ લાગી છે. આ પરિવારનો મોભી પોતે સુરત શહેરમાં કાપડ માર્કેટમાં છૂટક દલાલીનું કામ કરતો હોય છે. ઘણા લાંબા સમયથી બરાબર કામ મળતું ન હોય, તેથી પરિવારના ગુજરાન માટે મોટી ભાગની આવક બાળકની સારવાર પાછળ ખર્ચી છે. આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તે સમજાતું ન હોય, તેમ છતાં આ સ્વમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરતો હતો. આ બાળક માટે રોજ દરરોજ ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી જેવી સારવારના સેશન કરાવવા પડે અને એક સેશન એક મહિને જ ચાલે. એક સેશનના 11,000 ચાર્જ થાય છે અને 2 થી 3 વર્ષ સુધી આ સારવાર ચાલુ રહે છે, જેની પાછળ સમગ્રપણે 3 થી 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જે આ પરિવારને કોઈ કાળે પોસાય તેમ નહોતું. જો કે કહેવાય છે ને કે પોતાના સંઘર્ષભર્યા જીવનમાં ગમે તેવા નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે. જ્યારે કોઈ પોલીસ પાસે મદદ લેવા સુઝાવ આપવા 10 દિવસ પહેલા રાંદેર પોલીસ સ્ટેશન આવ્યો, ત્યારે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર SR સોનારાને મળેલ અને પોતાની આપવીતી જણાવી. ત્યારબાદ પીઆઈએ આ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવતા આ પરિવાર ખરેખર મદદ કરાવવા યોગ્ય જેવું સામે આવ્યું હતું. જે આધારે તત્કાલીન પીઆઈ અતુલ સોનારાએ અન્ય પોલીસ સ્ટાફ અને શી ટીમ સહિતના કર્મચારીઓને કામે લગાડી દીધા અને આ સારવાર આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ નાનપુરા સુરત ખાતે ચાલતા ત્યાં ડોક્ટર સાથે ચર્ચા કરી સારવાર પેટે એક થેરાપી માટે થતો ખર્ચ રૂપિયા 11,000 થી ઘટાડી પોલીસની વાત માની 8,000 કરવા કટિબદ્ધ થયા. પોલીસ તથા સ્થાનિક સામાજિક કાર્યકર્તાની મદદથી માનવીય સેવાનો અવસર ઝડપી લઈ આ પરિવારને આર્થિક મદદ કરી સાચા અર્થમાં ખાખીને ઉજાગર કરતું કાર્ય છે. હું ડોક્ટર ચેતન શાહ આનંદ હોસ્પિટલ બાળરોગ નિષ્ણાત તરીકે છેલ્લા 39 વર્ષથી અહીંયા સેવા આપું છું. ચેતન સર, કઈ રીતના આ લોકો રાંદેર પોલીસ લાયા છે? શું છે બાળક? ના, આ એક બાળક છે જેનું જન્મ વખતે જ થોડી તકલીફ થઈ હતી. ખાસ કરીને ઓક્સિજન ઓછું પડ્યું હતું અને તરત રડ્યો ન હતો જન્મતા, અને તે ઉપરાંત એને નવજાત શિશુ અવસ્થામાં એને શુગર પણ ઓછું થઈ ગયેલું હતું. આના લીધે બાળકના મગજમાં થોડું નુકસાન થવાથી બાળકને સેરિબ્રલ પાલ્સી નામની એક કન્ડિશન થાય, જેમાં બાળકનો શારીરિક વિકાસ અને માનસિક વિકાસ થોડો મોડેથી થાય, થોડો રૂંધાય. હાથ પગમાં પણ એને થોડું ટાઇટનેસ આવી જાય, જેને અમારી ભાષામાં સ્પાસ્ટિસિટી કહેવાય. આ બધા માટે બાળકને ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી એવી બધી અલગ અલગ જાતની થેરાપીઝ આપવી પડે, જેથી બાળકનો વિકાસ સારો થાય. રાંદેર પોલીસ કઈ રીતની મદદ કરી છે તમારા તરફથી કઈ રીતની? ના, અમે હોસ્પિટલ તરફથી તો અમે ઓલરેડી ફિઝિયોથેરાપીના જે ચાર્જીસ હોય, આમ રૂટીનમાં તો બાળક અત્યારે રોજ ફિઝિયોથેરાપીમાં આવે છે, એમાં અમે લગભગ 25-30% જેવી રાહત આપીએ છીએ, જે અમારા રૂટીન દર છે એના કરતાં. આ ઉપરાંત હવે આજે છેલ્લા 15-20 દિવસ પહેલા જ રાંદેર પોલીસ સ્ટેશનથી અમને સંપર્ક કરવામાં આવેલો કે આ બાળકના સારવાર માટે એ લોકો પણ ફિઝિયોથેરાપીનો ખર્ચો આપવા બંધાયેલા છે. એ બહુ એક સરસ આવકારદાયક પગલું છે. એ જોઈને અમને હોસ્પિટલ તરફથી પણ બાળકને વધુ મદદ કરવાની ઈચ્છા થઈ અને અમે પણ હવે નક્કી કર્યું છે કે જે કંઈ કન્સલ્ટિંગ ફી હશે, જે હશે તે આવતા 1-2 વર્ષ જે બી ટ્રીટમેન્ટ ચાલે ત્યાં સુધી અમારા તરફથી પણ અમે છોડશું, એવી અમારી ઈચ્છા છે.
રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.